હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। આ તો વિડીયોની શરૂઆત થઈ ગઈ છે રાતના 2 વાગ્યાથી જ। હું બસ હજી સૂતી હતી જ અને એટલામાં જ જીયાંશીનો અવાજ આવ્યો। મારી આંખ પણ આટલી સોજી ગઈ હતી કે મારી આંખ ખુલતી જ નથી, પણ શું કરું, જીયાંશી ઉઠીને સીધી રમવા જ મંડી ગઈ હતી, એટલે મારે પણ હવે એની હારે જાગવું જ પડે। અને સાંજે તે વહેલી સૂઈ ગઈ હતી, 9 વાગે તો સૂઈ ગઈ હતી, કેમ કે એને શરદી થઈ ગઈ હતી, થોડુંક સરખું નહોતું, એટલે દવા પીવડાવીને વહેલી સુવડાવી દીધી હતી। અને અત્યારે તો જો સારું છે, રમે છે, એટલે હવે એની હારે આપણે પણ જાગવું જ પડે। જીનિશા સૂતી તો 12 વાગી ગયા હતા। એ 12 વાગે સૂઈ ગયા પછી મેં ઘરનું થોડું કામ પતાવ્યું હતું અને 1 વાગે હું સૂતી હતી અને જીયાંશી ઉઠી ગઈ 2 વાગે। બસ 1 કલાકની નીંદર થઈ છે મારી। જીનેશાને સુવડાવી છે બહાર હોલમાં અને જીયાંશી સૂતી છે અહીંયા। એકાબીજાના અવાજથી પણ બંને ઉઠી જાય છે। જીયાંશીને પાછું કેટલી વાર મેં સુવડાવવાની ટ્રાય કરી, પણ એ સૂતી જ નહીં, બસ રમવામાં ને રમવામાં જ હતી। એને દવા પીવાથી થોડુંક કહેવાય ને કે દવાનો પાવર આવી ગયો હતો, એટલે બસ સારું થઈ ગયું, એટલે બેન રમવા માંડ્યા પાછા। અને 5 પોણા 5 વાગ્યાની આસપાસ તે સૂઈ ગઈ હતી। પછી સવારે અમારે પણ ઉઠવામાં લેટ થઈ ગયું હતું અને બહાર બધા પાડોશને બાઈઓ બેસતા હતા, વાતો કરતા હતા, એટલે મેં જીનિશાને અહીંયા બેસાડી દીધી હતી। જીનિશા પણ સફરજન ખાતી હતી ને અહીંયા બધા લસણ ફોલતા હતા, ઢોળતા હતા અને એવું બધું કરતી હતી। એટલામાં જ મારે થઈ ગયું હતું ઘરનું કામ બધું પતાવીને મેં જીનિશાને પહેલાં જ જમાડી દીધું હતું અને પછી જીયાંશીને જમાડવાનો વારો આવ્યો, એટલે જીયાંશીને હું જમાડતી હતી। અને જીયાંશીને આ નાનકડા એવા ગોખલામાં જમવું એવું વધારે ગમે છે, એટલે આમથી આમ કરતી કરતી એ ખાઈ લે છે અને થોડાક તોફાન પણ વધારે જ કરે છે, દિવાલવાળો વાત કરશે ને આમ કરશે ને તેમ કરશે, એમ કરતાં કરતાં એની પાછળ દોડીને બસ બધું મેં એને જમાડી દીધું। ઘરના બધા રૂટીન કામ કરી લીધા। ફ્રેન્ડ્સ, બંનેને સાચવવું અને ઘરનું બધું કામ કરવું બહુ જ અઘરું પડે છે, પણ શું કરવું, એને થોડીક વાર એક રડે તો બીજું રડે, એકને છાનું રાખે તો બીજું છાનું રાખે, બસ આમ જ મારો દિવસ અને રાત